હેપી મકર સંક્રાંતિ. તો હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં મજામાં જ છો? તો તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. આજે છે મકર સંક્રાંતિ, તો તમને બધાને અમારા પરિવાર તરફથી હેપી મકર સંક્રાંતિ. બોલતો દક્ષિત, હેપી મકર સંક્રાંતિ. અમારા તરફથી તમને બધાને હેપી મકર સંક્રાંતિ. તો આજે છે સંક્રાંતિ, તો અત્યારે જો અમે ગાયો માટે બાજરાની ઘૂઘરી બનાવી છે, જેમાં ગળ ને એવું બધું નાખ્યું છે, રોટલી બનાવી છે. તો ચાલો તમને બધું બતાવે. બાર સોંગ વાગે છે એટલા માટે અમે ઘરમાં વ્લોગ ચાલુ કરી દીધો છે ને અત્યારે અમે જઈએ છીએ ગૌશાળામાં ગાયોને ઘૂઘરી નાખવા માટે. તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો, આવવાની છે મજા. આજે અમે પણ ફૂલ મજા કરવાના છીએ, સંક્રાંતિ છે તો ચાલો દક્ષિતભાઈ, જો દક્ષિત વગાડ, લે 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 લે. ચાલો હવે વ્લોગમાં બના રહેજો. અમારે મોડું થાય છે તો ફટાફટ પેલા અમે જાય ગૌશાળામાં. હાલો. તો ફ્રેન્ડ્સ, જો આ છે ગાયો માટે ઘૂઘરી, જેમાં ગળ આપણે મિક્સ કરી દીધું મસ્ત મજાનો, અને અહીંયા બનાવી છે આપણે રોટલી ગાયો માટે. તો ચાલો હવે પેલા ફટોફટ જાય ગૌશાળામાં અને ગાયોને ખવડાવી. આવી ગયા છે ઘૂઘરી લઈને, કંકુ લઈને ગાયોને ચાંદલા કરતા જાવું, ઘૂઘરી ખવડાવતા જાવું, શાંતિ ખવડાવતા જાવું. તો ચાલો હવે આપણે ચાલુ કરી દઈએ. ગાયો જો અહીંયા વાઈટ જોવા મળ્યું, જો કેટલી ગાયો આવી ગઈ છે. હાલો ઢગલો થઈ ગયો ગાયનો. પેલા આપણી દૂધાણી ગાયું જે છે એ ગાયોને ખવડાવી દઈએ, પછી આ બધી ગાયો ખવડાવશું. તો જો આ છે આપણો ગાયોનો ગોવાળ. એટલે ગોવાળ તો બહુ સેવા કરે છે ગાયોની. પેલા પ્રથમ તો પેલા સેવા કરતા હોય એને પેલા ફોન મળવું જોઈએ હતો. હા, એટલે પેલા એના ચાંદલો કરી દેવી આપણે. હું વતન કરી દઉં. આ ઘૂઘરી વાળા છો, ખોટું નહીં લગાડતા. જય ગૌ માતા. હવે ગાયનો વારો. તો જો ગાયને ચાંદલો થઈ જાય છે, થઈ ગયો છે. ગાય મારે છે, થોડીક ધ્યાન રાખજો. જય ગાય માતા. આરતી જો બીતા બીતા સાંડલો કરે છે, કારણ કે આ ગાય મારે છે. એટલે હુકામ મારે છે? આ ગાય વિહાણી છે ને, એટલે એને એમ થાય કે મારું વાસરું લેવા આવે છે. આજે સાંજે જ વિહાણી છે. હા, રેડી. હાલો, શાસ્ત્રમાં હાથે ખાઈ લીધું. હવે અહીંયા પાયા નાખ દેવી તો હાલ છે. બીજી ગઈ છે. જો બીજી ગાયને ચાંદલો કરે છે. જય ગાય માતા. આ અમારો વિડીયો વાયરલ થઈ જવો જોઈએ. તો જો હવે આરતી ચાંદલો કરે છે ગાય માતાને. જય ગાય માતા. તો જો હવે ઘૂઘરી ખવડાવે છે. એક ગાયને જ ખવડાવી દીધી, આ બીજી ગાયનો વારો છે. જય ગાય માતા. કમેન્ટમાં લખી દેજો જય ગાય માતા, જય કૃષ્ણ ભગવાન. બેન ચાંદલો કરીને એક બેન ખવડાવે. નાના નાના વાછરડા છે, નાના નાના બધા. ચાલો. તો જો આ નાના નાના વાસરુને હવે જો ખવડાવે છે આરતી ઘૂઘરી. મોટી ગાયોને તો ખવડાવી દીધી છે. જય ગૌ માતા. જય ગૌ માતા. આજે ફૂલે ફૂલ સેવાનો સમય છે. જેટલી સેવા કરી શકો એટલી કરી જ લેજો ગાય માતાની. આ કારણ કે આ દિવસ છે ને દર વર્ષમાં એક જ વાર આવે છે, એટલે મન ભરીને સેવા કરી લેજો. ફ્રેન્ડ્સ, હવે હાલો હું ને આજે અમે બે જો ગાય માતાને ખવડાવીએ ઘૂઘરી. જય ગૌ માતા. સારું કરજો, પછી અમારું સારું કરજો. જો નાનું નાનું વાસરું જો કેટલા બધા છે, એને પણ આરતી જો ખવડાવે છે. બધા જો અહીંયા હોલમાં જેટલા છે ને બધા ગાયું વાછરડા નાના બદુડા હતા, બધાને આપણે ઘૂઘરી ખવડાવી દીધી છે. તો જો અહીંયા કેટલી બધી ગાયો આવી ગઈ છે ઘૂઘરી ખાવા. હવે જો અમે આવી ગયા છીએ બહારે ઘૂઘરી ખવડાવવા. ગાયોને અંદર તો ખવડાવી દીધી. જય ગાય માતા, જય ગાય માતા, જય ગાય માતા.
જો હજી કેટલી બધી ઘૂઘરી વધી છે. તો આ ઘૂઘરી ખવડાવવા જતા જો ઢોરે એને ઘેરી લીધા છે અને હલવાણા છે. જો હલવાણીમાં ગરબે રમે, હલવાણીમાં ગરબે રમે. હવે આમ તો આ રોટલીમાં આપણે આવી રીતના નાખીને હવે ગાય માતાને ખવડાવીએ. જો અહીંયા કેટલી બધી ગાયો આવી ગઈ છે. ગાય ખૂટ્યો હતો, ચાલે હાલો ને, છે તો પ્રાણી જ ને. કેટલી બધી ગાયો આમ જો અહીંથી આમ બતાવો કેટલી બધી ગાયો એટલી બધી ગાયો છે. અને જો આ અમારા રવિભાઈ જો ચડી ગયા છે ધાબે, ફૂલ મોજ માણે છે પતંગને. હેપી સપર મકર મકરાતી. આપણને કઈ આવડતું નથી સપર મકરાતી. જો આ અમારા પટેલ પણ આવી ગયા છે પ્રેમપરામાંથી. ગાયું ને જો ગાયું ને લીલું નાખવા આવી ગયા છે, ઘૂઘરી ને એવું. હા, તો આજે જો દાન કરવાનો, જો આરતીની સુંદરી પણ જો. તો જો અત્યારે ગાયુંને જેટલું ખવડાવો શકો ને એટલું ખવડાવી દેજો, કારણ કે આ દિવસ ખાસ દિવસ છે. ફ્રેન્ડ્સ હવે જો અહીંયા આજે ગાય માતાને રોટલી અને ઘૂઘરી ખવડાવે છે. હેપી સક્કર મંગળાતી, હેપી સક્કર મંગળાતી, હેપી સક્કર મંગળાતી. પ્રેમપરામાંથી મારા પટેલ આવ્યા છે. આ ભુવા છે એટલે ભુવાને તો પગે લાગવું એ જરૂરી છે, તો અમે પગે લાગી લઈએ. પગે આપણે લાગી લઈએ. આજે કે છે એટલે ફરજિયાત લાગવું જ પડે, મોટા હોય એના પગે. નિલેશ જો છોકરાઓ માટે લઈ આવ્યા છે ફુગા. કેવો લાગ્યો દક્ષિત? ફુગો કેવો લાગ્યો? અહીં કે ડિસ્કો કર. અહીંયા મેગી દેતો જો હાથે હાથે ચગ્યો દક્ષિણ મજા આવી છે. ફ્રેન્ડ્સ હવે અમે ફાઇનલી ધાબા ઉપર પતંગ ચગાવવા આવી ગયા છીએ. અજય પતંગ ચગાવે છે અને હું ફીરકી પકડું છું. આમાં કઈ નક્કી ન હોય, ક્યારે કપાઈ જાય એટલે વિડીયો વેલા બનાવી લેવો પડે. હવે અમે ડિસ્કો કરીશું. ડિસ્કો ફ્રેન્ડ જો અમારા દક્ષિતભાઈ પતંગ ચગાવે છે ને આરતી જો એને ચગાવી દે છે પતંગ. જો આ દક્ષિત નકરું રોય જ કરે હવા નો. વિડીયો ઉતારતો નથી, વિડીયો ઉતારવા દેતો નથી, પતંગ ચગાવતો નથી. પતંગ ચગાવવા એ અંતિમ કઈ પતંગ સગે નહીં, હાલે વસાઈ ગયો આપણે. એટલે રોય કરે. વસાઈ ગયો હાલ આપું છો 1 હાલ 2 અને અહીંયા રાખો અહીંયા. હાલ અરે સગી આયા નાના મોટા ટેણિયા, ઝીણા ટેણિયા પતંગ ચગાવતા હતા. એ ઝીણા ટેણિયા પતંગ ચગાવતા હતા. એ ઝીણા ટેણિયા પતંગ લૂંટતા હતા. એ ઝીણા ટેણિયા કાના બાંધતા હતા. એ ઝીણા ટેણિયા ફોનમાં મતતા હતા. એ ઝીણા ટેણિયા ડિસ્કો કરતા હતા. એ મોટા ટેણિયા ઊભા છે. એ નાના મોટા ટેણિયા રમતા હતા. લાલ ટમેટું રમતું તું. ખમા મારી ખમા. હેલો ફ્રેન્ડ્સ, બધાને હેપી મકર સંક્રાંતિ. તો અત્યારે જો બપોરે અમારે અહીંયા મીના માસીને ત્યાં જમવાનું છે. તો ત્યાં જો આજે રસોઈમાં શું બનાવ્યું છે? અહીંયા છે દાળ, એમાં 4-5 જાતની મિક્સ દાળ છે. અને અહીંયા છે બાટી, એ પણ 3-4 જાતની. નજીક આવો કેમેરા બતાવી જો. આ गोल बाटी है, ये भी गोल बाटी है और ये मुठिया बाटी है. तो आपने ऐसी 4-5 जात की केवी बाटी खाइए. मोकलाऊ मारा वाला 3-4 જાતની બાટી મોકલાવું મારા વાલા છે. જો અહીંયા છે સલાડમાં ડુંગળી, ચીકી, જો આ તીખું, આ મીઠું ગયું. અને અહીંયા છે બાઇટિંગમાં સેવડો, સેવ. અને હવે આપણે બનાવવા વાળાને બતાવીએ મેન છે. એને પહેલી વાર દાળ બાટી બનાવી છે એટલે ટેસ્ટ કરીને કેવું કે કેવી બની છે. પેલા આ બધું બતાવી દીધું કે જો આવું મસ્ત બનાવ્યું છે. હવે લાવો કેમેરામેન કેમેરો આપી દો. અમારા ગોપીબેન ખાવા મળ્યા જો. અહીંયા આપણા નાનીમાં બેઠા છે. જય માતાજી. જય માતાજી. અહીંયા બધા બેઠા છે. હેલો બધાને હેપી મકર સંક્રાંતિ. મકરાંતિ. અને હવે આપણા સ્પેશિયલ રસોઈયા આપણા માં સેવા. જય માતાજી. 4-5 મોકલાવી જો.
જો અહીંયા ગરમા ગરમ બાટી બને છે, અહીંયા હજી તળાવવાનું બાકી છે. મસ્ત કઈ નામ છે, મસ્ત હો દાલ બાટી. આજે સ્પેશિયલ એના પાસે ત્યાં જમવાનું છે. આપણે ઘણી વખત જમવાનું હોય પણ કઈ વિડીયો લઈ નહીં. આજે ઓય બાપા એટલું બધું. હાલો તે ખાઈ લે. કા પિંચુ? અમારા પિંચુભાઈ છે. હેલો, હેલો હેપી મકર સંક્રાંત. એકી મકર મકર. તો ચાલો હવે બધા લોકો બેસી ગયા છે જમવા. તો વિજય કાકા દાલ બાટી કઈ બેની? હારી બેની ને? પિયુષભાઈ કઈ બેની? પિયુષભાઈ સુપર. વાહ એના માસી વાહ, મસ્ત બનાવ્યો. ખાધી ખાધી બધાને. જો આ દાળ આખું કુકર ભરીને બનાવી છે અને આ બાએ બનાવી છે. બાય નથી બનાવી, મેં જ બનાવી, પણ શું કહેવાય, મોળી બનાવી છે. ચલો હવે બધા બપોરા પાણી કરી લઈએ. જો હવે રોંઢાનો ટાણું થઈ ગયું છે ને હવે બધા બેઠા છીએ અમે ચા પીવા. જો ટાટા સાએ ચા પાણી પીવા બેઠા છીએ ને અમારા દક્ષિતભાઈ જો આખી રકબી ભરી છે, આગળ પી જાય ઘટાઘટ ઘટાઘટ. જય માતાજી, જય માતા, શ્રી રામ. જય શ્રી રામ. કેવી ચા છે? ચકાસ. માવાની ચા બનાવી. આને ચા દેવાની શું? તો હેલો ફ્રેન્ડ્સ, હવે જો સાંજના 5:30 વાગી ગયા છે અને હવે અમે લોકો આવતાર્યા છીએ ઘરે. દક્ષિતભાઈ હજી ધાબે જ છે, પતંગ ચગાવે છે ઓલા ઘરે. અને હવે અમે આવી ગયા છીએ ને જો અહીંયા ખીચડો મેકી દીધો છે. ખીચડો બનાવવા માટે આવી ગયા છીએ ને સાંજની રસોઈ પણ બનાવવાની છે. તો આવી ગયા છીએ. હજી અહીંયા શું કરે છે? પપૈયું ખાવ. પપૈયું મસ્ત મજાનું છે, ઘેરું ઘેરું. હજી ખાય છે પપૈયું. તો પપૈયું ખાઈ લઈએ ને ખીચડો અહીંયા જો આંધણ મેકી દીધું છે. તો તમે લોકો કન્ટિન્યુ લોગમાં બના રહેજો. આપણે જમી કાઢીને પાછું આપણે ત્યાં ઓલા ઘરે જવાનું છે, ધાબા ઉપર ધબધબાટી કરવા. કાજે ધબધબાટી હો, આજે રાસ લેવાનો છે, દાંડિયા રાસ લેવાના છે રાત્રે. તો ફ્રેન્ડ્સ હવે ખીચડો પણ આપણે જો આમાં ઓરી દીધો છે, ખીચડો નાખી દીધો છે. તો હવે જોઈશું આપણે કે ખીચડો કઈ બાજુથી ઉભરાય. એ બા એટલી આવક હોય આપણે. કાજે એક બાજુથી ઉભરાય તો એક બાજુથી આવક હોય, બધી બાજુથી ઉભરાય તો બધી બાજુ આવક હોય, ન ઉભરાય તો આવક ન હોય. હાલો તો પેલા ઢાંકી દો આપણે. કુકર તો ન ઢાંકવું પડે, ડીશ ઢાંકવી પડે. ડીશ ઢાંકવાની. તો ફ્રેન્ડ્સ હવે આપણો ખીચડો અહીંયા ઉભરાણો છે, અહીંયા ચારે બાજુ. તો ફ્રેન્ડ ફાઇનલી જો આપણો ખીચડો આવો સરસ મજાનો થઈ ગયો છે. હવે બસ થોડોક બનવામાં બાકી રહી ગયો છે ને હવે તમે જો ફાઇનલી ચારે બાજુ ખીચડો ઉભરાઈ ગયો છે. જો એક સાઈડ, અહીંયા 2 સાઈડ, અહીંયા 3 સાઈડ અને અહીંયા ચારેય સાઈડ આપણો ખીચડો ઉભરાઈ ગયો છે. તો હવે બસ આગળ બની જાય એટલે તમને બધાને કહું ટેસ્ટ કરીને કે કેવો બન્યો છે.